નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ગાંધીનગરમાં અરવિંદ કેજરીવાલ દ્વારા આજે આપની જે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને કિસાન બચાવો યાત્રા જે છે, આજે પરિણામ જે સોમનાથથી લઈને નીકળ્યા હતા એ યાત્રા આજે ગાંધીનગર 8 તારીખે પૂર્ણ થવાની છે અને પાટણ જિલ્લાના આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ મારી સાથે ઉપસ્થિત છે। આપણે એમની સાથે સીધી વાત કરીએ કે પાટણ જિલ્લાથી આપ સૌ આવો છો, પાટણ જિલ્લાના ખાસ કરીને પ્રશ્નો શું છે, ત્યાંના સ્થાનિકોના, ખેડૂતોને લઈને આજે આ યાત્રાનો મુખ્ય હેતુ એ ટેગ છે કે ખેડૂત બચાવો। તો ખેડૂતોને લઈને ખાસ કરીને શું પ્રશ્નો છે પાટણ જિલ્લાના ખેડૂતોનો ખાસ પ્રશ્નો તો એવા છે મેડમ કે સહકારી ક્ષેત્રમાં પણ યોગ્ય ખાતર મળતા નહીં, સહકારી ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ખોટી ભરતીઓ કરવામાં આવી રહી છે સહકારી ક્ષેત્રમાં। ખેડૂતો બહુ નારાજ છે, સહકારી ક્ષેત્ર અને સરકાર બંનેથી નારાજ છે। એ કારણે ભાજપના વચેટિયાઓ દ્વારા સહકારી ક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે। સહકારી ક્ષેત્રની અંદર ભરતી અંગેના પછી ભ્રષ્ટાચાર અંગેના વિપુલ પ્રમાણમાં પ્રશ્નો છે તે અમે ઘણી વખત અમે વ્યક્તિગત અરજીઓ કરી કલેક્ટર સાહેબના સહકારી ક્ષેત્રમાં જિલ્લા રજિસ્ટ્રાર સુધી ઘણી બધી અરજીઓ પહોંચાડીશું, આજ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી। એમ અમારા વિસ્તારના ઘણા બધા ખેડૂતોના અનેક પ્રશ્નો છે। તો કેજરીવાલ સરકારની પબ્લિક ખૂબ આતુરતાથી વાટ જોઈ રહી છે, ગુજરાતની અંદર જલ્દીમાં જલ્દી પરિવર્તન આવે અને આ જે બધો ભાજપના રાજ્યમાં જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એનો જલ્દીમાં જલ્દી કચરો સાફ થાય એવી અમારી વિનંતી છે। બેન, આપ શું કહેશો? આજે કિસાન બચાવો મહારેલી જે સોમનાથથી ગાંધીનગર નીકળી છે, જ્યારે સમાપન છે ત્યારે આજે અમારા માન્ય કેજરીવાલ સાહેબજી ગાંધીનગર આવી રહ્યા છે, ત્યારે અમારે આપશ્રીના માધ્યમથી અમારે કહેવું છે કે ગુજરાતની અંદર પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ થઈ રહી છે। ખેડૂતોને પોષણ સંભાળ મળતા નથી, દૂધ સાકર ડેરીમાં ઘણા મિત્રોને પણ પોષણ મળતા નથી, ગંજબજારમાં ઘણા પણ કરજા થઈ રહ્યા છે। આ સાથે સાથે અમારે પણ ગરીબ પ્રજાની જે આજે જે દેશના જે મુખ્ય પ્રધાનમંત્રી જે એક ફાઇલ દબાવવા માટે જે આજે જે અત્યાચાર જે દેશ જે ગુજારી રહ્યો છે, જે આજે જે દેશની પાયમાલી સર્જવાની છે, એ મને એવું લાગે છે ક્યાંક ખેડૂતો, વેપારી, આમ જનતા બહુ દુઃખી થશે અને અમે બહુ જ નારાજ છીએ। એટલે અમે બે હાથ જોઈને સરકારશ્રીની વિનંતી છે કે તમારી જે ફાઇલ દેવા માટે આટલા બધા લોકોને તમે હત્યાઓ કેમ કરી રહ્યા છો? તો ટ્રેડ ડીલથી ખેડૂતોને કેટલું નુકસાન થઈ શકે છે? આના માટે તો ખેડૂતોને કહી શકાય નહીં, કારણ કે ખેડૂતોને જો આવનારા દિવસોમાં જો ફાઇલ બાબતે બહુ ઝઘડો થાય, વિરોધ થાય તો ખેડૂતોને જે ડીઝલ મળવા, પેટ્રોલ મળવા એ મુશ્કેલ છે। ગામડાઓના જે વેપાર છે બધો બંધ થઈ જશે, ખેડૂતોને મુશ્કેલી પારાવાર કોઈ પણ યુરિયા હોય કે કોઈ વસ્તુની સરકાર ટ્રાન્સપોર્ટ થઈ શકશે નહીં। એના માટે અત્યારે હાલથી ખેડૂતો પેટ્રોલ પંપ પર ઘણી જગ્યાએ લાઈનો થઈ ગઈ છે, કારણ કે ખેડૂતોની અંદર માહોલ થઈ ગયો ક્યાંક પેટ્રોલ બંધ થઈ જાય તો મોંઘવારી વધી જશે તો ખેડૂત કઈ રીતે જીવશે? પ્રજા એક હતું શાસનથી ખૂબ નારાજ છે બેન, પ્રજા ખૂબ એક જ હતું શાસનથી ખૂબ નારાજ છે બેન। આજે મોંઘવારી તો બાટલાના 900 રૂપિયા ભાવ થઈ ગયા આ ભાજપ સરકારના રાજમાં, અને ખેડૂતો તો બરબાદ થઈ ગયા। જે ખેડૂતોને ધોવાણ આપવાનું હતું આજે એ ધોવાણ આપી નથી। 22,000 રૂપિયા ઓફર બોલે ભાજપ સરકાર, પણ કોઈ ખેડૂતો અમારા જિલ્લામાં મળ્યા નથી। કિસાનોના જે 2,000 રૂપિયા મળે છે એમાં પણ ધરમ ધક્કા ખાવા પડે છે, એમાં પણ યોગ્ય ન્યાય મળતો નથી। ચાણસ્મા તાલુકામાં ચાણસ્મા ગામના ઘણા બધા ખેડૂતો આ 2,000ની સહાયથી ખૂબ જ વંચિત છે। યુરિયા ખાતરનો અભાવ છે, દરેક સરકારી તંત્ર આજે ભાજપની સરકારમાં વેચવા નીકળી છે। તમે જોઈ શકો છો એરપોર્ટ છે, કોમર્શિયલ પ્લોટો છે, દરેક જે સરકારી તંત્ર જે કોંગ્રેસે જે વસાવ્યું હતું આજે એ ભાજપ વેચવા બેઠું છે। કેમ? એ ભાજપનું નથી, તંત્ર સરકારનું નથી, લોકોનું છે। આજે લોકોને પૂછ્યા વગર સરકાર વેચી મારે છે। અદાણી અને અંબાણીના લીધે જે બિલ્ડરો જે આજે કોમર્શિયલ પ્લોટો છે એ સરકારના છે, ગરીબોને તો મળતી નથી। તમે દરેક જગ્યાએ જાઓ જુઓ, સરકારી પ્લોટમાં કોનો આવાસ યોજના છે? મધ્યમ વર્ગને કોઈ ફાયદો નથી, ફાયદો છે ઉચ્ચ વર્ગને। કોને? ઉદ્યોગપતિઓને ફાયદો છે। મધ્યમ વર્ગ શું કરે છે? આવ્યા આજે અમે પરિવર્તન લાવવા માંગીએ છીએ। અમે જેમ રાજસ્થાનમાં 5 વર્ષે સરકાર બદલાય છે એમ અમે હવે ગુજરાતમાં પણ આ પરિસ્થિતિ લાવવાની છે, કારણ કે એની ભ્રષ્ટાચારો વધી ગયા છે। કારણ કે એકની એક સરકારમાં અમને દેખાતું નથી કયો નેતા ભ્રષ્ટાચાર છે। હવે અમે સરકારને બદલવા માંગીએ છીએ અને આ તમારા માધ્યમથી
હું દરેક મારા ગુજરાતની પ્રજાને કહેવા માંગુ છું કે સરકાર બદલશો તો જ પરિવર્તન આવશે ગુજરાતનું, કારણ કે આપણે અસંખ્ય પીડાઈથી આપણે પીડાઈ રહ્યા છીએ. સરકાર બદલવાની આપ વાત કરી રહ્યા છો, તો આમ આદમી પાર્ટી જ શા માટે? કોંગ્રેસ પણ છે, એ પણ ખેડૂતો માટે લડી રહી છે. આ સરકારે, કોંગ્રેસ સારી હતી, આમ આદમી પાર્ટી સારી છે, ભાજપ પણ સારી છે, પણ આ ભાજપની સરકારે હિન્દુ મુસલમાન કરી નાખ્યા છે. અહીંયા કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસની શાસનમાં બધું લોકોને ગ્રે માર્ક દોડી નાખ્યા છે, હિન્દુ મુસલમાન કરી નાખ્યા છે. હવે અહીંયા પરિવર્તન લાવે. કોંગ્રેસમાં એવા કદાવર નેતા નથી. ગુજરાતની સરકાર માને જ છે, ગુજરાતની પ્રજા માને જ છે કે પાર્ટી બદલવી જોઈએ, પણ કોંગ્રેસમાં એવો કદાવર નેતા બતાવો ને. અર્જુન મોઢવાડિયા હતા, એ પણ જતા રહ્યા ભાજપમાં. બધા હતા ભાજપ વાળા, બધા સીજે ચાવડા, જે મોટું માથું હતું એ બધા કોંગ્રેસમાં જતા રહ્યા, કારણ કે ભ્રષ્ટાચાર વધ્યો છે. ભાજપની સરકાર કહેશે કોંગ્રેસ મુક્ત આ ભાજપ. બધા કોંગ્રેસના મહત્વના ચહેરાઓ ભાજપમાં શા માટે જઈ રહ્યા છે? શું લાગે છે તમને? ધાક ધમકીથી તમે આમ કરો ને કે ઈડી ની બેઠક બોલાવશું, આમ કરશું, ઉપરથી પ્રેશર આપે છે, સીબીઆઈ ની પ્રેશર આપે છે. માણસ શું કરે બચવા માટે? આજે અરે એ નેતાઓ તો ઠીક છે, પણ આમ જનતાને પણ ડરાવે છે. તમે જાણી શકો છો કિસાન સંઘનો અત્યારના આપણે આંદોલન થયું રાજુ પર કરબડિયા, કિસાન માટે જ લડતા હતા ને, પોતાના માટે તો નતા લડતા ને. આજે શું કર્યું? રાજુભાઈને પણ પૂરી નાખ્યા, બધાને પૂરી નાખ્યા. ભાજપનું એક જ કામ છે, ઝેર ભરો આંદોલન. રાજુભાઈ આપમાંથી રાજીનામું આપ્યું છે, એને લઈને શું કહેશો? રાજુભાઈએ પ્રેશરના કારણે રાજીનામું આપ્યું છે. શું પ્રેશર હોઈ શકે સાહેબ? એ તમે જોઈ શકો છો. જે મોટા ભાજપનો કયો નેતા જેલમાં ગયો છે એ બતાવો મને. બાકી કોંગ્રેસ ના ગયા, આમ આદમી પાર્ટી ના ગયા, બધા ગયા. ભાજપનો કોઈ ગયો ભાઈ? કોઈ નથી ગયું. કેમ? સરકાર ભાજપની છે, એ તો ભાઈ જતા નથી, અને જેમ ફાવે એમ કરે છે ભાજપ. આજે સ્મૃતિ ઈરાની ગેસની બોટલ લઈને સાંસદ પોકી ગઈ હતી. 400 રૂપિયાનો ગેસ હતો એ વખત, આજે 900 રૂપિયા. એ બધું ધ્યાન નથી આવતું. પેટ્રોલનો ભાવ એ વખત 70 રૂપિયા હતા, આજે 90 રૂપિયા છે. એ બધું ધ્યાન નથી આપતું. આ ભાઈ ભાજપની સરકાર ગુમરાહ કરે છે લોકોને, હિન્દુ મુસલમાન કરી વોટ લેવા માગે છે. અમે બધા જાણી ગયા છે. હું છેલ્લા 15 વર્ષથી હું ભાજપને વોટ આપતો હતો, પણ આજે હું જરૂર કસમ ખાઈને કહું છું કે ભાજપનો વોટ નહીં આપું. હું ખુલ્લી આમ કહું છું, હું ભાજપનો વોટ નહીં આપું. હું નાટો કરી નાખીશ કે આમ આદમી પાર્ટીને આપીશ કે કોંગ્રેસને આપીશ. હું ભાજપને વોટ આપવાનો નથી. તમામ એક સવાલ છે મારો, એક સવાલ છે. તમામ ધર્મોનું માન છે, તમામ ધર્મો પ્રત્યે આદર ભાવ છે. તમે જનોઈ પહેરેલી છે, જનોઈના સોગંદ ખાધા છે, અને એક વાત એ પણ કરી છે કે ધર્મના નામે રાજનીતિ થઈ રહી છે. આ કેટલી હદ સુધી યોગ્ય છે? તમને કેટલા સુધી લાગે છે? તમને કેટલા છે? હું તમને સવાલ પૂછું, તમને કેટલા સુધી હદ લાગે છે? મને તો અયોગ્ય લાગે છે. સમજવાની જરૂર તો આપણે છે ને. આ ભારતનો દેશ છે. આ ભારતના દેશમાં ક્રાંતિકારીઓ મુસલમાન પણ હતા, એમના ચોપડા બંધ કરવામાં આવ્યા. આ ધર્મના કારણે કાજલબેન ધર્મના નામે ક્રાંતિકારીઓ મુસલમાન પણ હતા, ક્રાંતિકારીઓ હિન્દુ પણ હતા, ક્રાંતિકારી ઈસાઈ પણ હતા. બરાબર? કારણ કે ભગત સિંહ અને આઝાદ આ લોકો જ્યારે ફાંસીએ ચડ્યા હતા, શું ત્યારે એમ કીધું હતું કે અમે આ ધર્મના છીએ? નતું કીધું ને કે અમે આ ધર્મના છીએ. એ ભારતીયો હતા. આજે કોઈ બી બાર મારા બેટા ધડાકા થતા હોય, બાર યુદ્ધ ચાલતું હોય, પહેલા તો મીડિયા વાળા ચગાવી નાખે છે કે અમેરિકા. આ 24 હિન્દી વાળા તો મીડિયા વાળાને તો ભાન કરો ભાઈ. બાકી બીજું તો કંઈ નથી કહેવાય. આપણે ગુજરાતની મીડિયા બરોબર છે, સાચે માર્ગદર્શન આપે. પ્લેટફોર્મ મીડિયા બીજો ભાગ કહેવાય. આ મીડિયા વાળાને જ ખરીદી નાખ્યા છે. અને સોશિયલ માધ્યમનો પહેલો લોકો સુધી સંદેશો કોણ પહોંચાડે છે? મીડિયા. મીડિયા વાળાને જ ખરીદી નાખ્યા છે. મોદીએ આ કર્યું, મોદીએ આ કર્યું, અને એમનો જે પ્રશ્ન આવે તો ફર્સ્ટ જતાના પહેગામમાં હિમોરો કરાવી નાખે કે
કે કઈ જગ્યાએ હુમલો કરી નાખે એ તો મીડિયા વાળાના ડાયવર્ટ કરી નાખે, પછી એ ન્યૂઝ ચલાવે એટલે એમનો પ્રશ્ન તો દબાઈ જાય. લોકો હવે ટૂંકમાં એક જ વાત કહું છું બેન, મીડિયા ઉપર ભરોસો છે કે નથી? મીડિયા ઉપર પૂરેપૂરો ભરોસો છે, પણ કાજલબેન તમારા ઉપર કાજલબેન ભરોસો છે, પણ જે બીકાઉ મીડિયા છે ને એ પોતાની ટીઆરપી લેવા માંગતી હોય ને એના ઉપર બિલકુલ ભરોસો નથી. મને રોનકભાઈ બોટાદના કડતા કાંડમાં હળદરની ઘટના જોઈ હતી? હા જોઈ હતી. એમાંય પત્રકારો હતા. ન્યાય આપ્યો ને તમે તદ્દન સાચે માર્ગદર્શન આપ્યું, ટીવી ઉપર બતાવ્યું ને. હું તો તમને હાથ જોડી વિનંતી કરું છું, આવનારો સમય બદલવા માંગે છે ગુજરાતની પ્રજા. મોદી સાહેબ કહેતા હતા 5.5 કરોડ, હું તો કહું છું 6.5 કરોડ. 6.5 કરોડ પ્રજા હવે એક જ માગે છે, લોકોના મગજમાં એક જ છે, પરિવર્તન લાવો. શું લાવો બેન કાજલબેન? પરિવર્તન લાવો. એ તો હું મીડિયાને એ પણ કહેવા માંગુ છું કે હવે બીકાઉ ના થતા, નકર તમારું પરિવર્તન પાકવું છે. મીડિયા વાળા બીકાઉ થઈ ગયા ને તો તમારું પરિવર્તન પાકવું છે, બરાબર ને? કારણ કે મને ખબર છે, હું એક હિન્દુ છું, બરાબર ને? મારી ગાય માતાને કેમ મારા પાણી જાય નથી કરતા? ગાય માતાને કરવી હોય તો કરે, પણ એ પોતે રાજકીય થઈ જાય ને તો બહુ છે. ગાય માતાને પાસેથી રાષ્ટ્રીય જાય કરે, પણ પોતાને ભારતીય છે ને એ ઘણું છે કાજલબેન. કારણ કે એકે કાંઈ નથી કરે. ગાંધીજીએ દેશ આઝાદ કર્યો, સરદાર વલ્લભભાઈએ વસાયું, રજવાડો એકઠો કર્યો. આ 2 જણા વેચવા જ બેઠા છે, લઈ જાઓ વસાયું નથી બેંક કાંઈ, બરાબર ને? અત્યારે 2 ભાઈઓને ભેગા બેસાડવા હોય ને ઈ અઘરા લાગે. 562 દેશી રજવાડાને ભેગા કરવા એ કોઈ નાની મોટી વાત હતી? હું તો એક જ વાત કરું, સરદાર વલ્લભભાઈ અમારો, સરદાર વલ્લભભાઈ એક જ. લોકોના પરિવર્તન આ જ છે. આજે સરદારભાઈ હોત ને સાહેબ, હું તો દાદા કહું, બાપ કહું, મારા બાપા કહું, આજે હું સરદારભાઈ તમે બ્રાહ્મણ છો, મેં તમારી જનોઈ જોઈ છે, તમે બ્રાહ્મણ છો. તમે કીધું કે ધર્મ ને જાતિના નામે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે એટલું માન છે. દરેક ગુજરાતીઓ તમને જોઈ છે. આ જાતિવાદના અને જે આ વાડા વારવામાં આવ્યા છે એને લઈને શું કહેશો? ચૂંટણી ઉપર ખાસ કરીને ચૂંટણીને જે જાતિવાદ કરવામાં આવે છે. સાહેબ બેન કાજલબેન, સરદાર વલ્લભભાઈ પટેલ, હું બ્રાહ્મણ છું, મને માન છે. એવા આપણો દેશ બિન સાંપ્રદાયિક છે. અહીંયા 5 ધર્મના લોકો રહે છે, એ બધાને માન છે સરદારભાઈ પાસે. એને કામ સારું કર્યું છે. આમના પ્રત્યે શું માન રાખ્યા બોલો ને? વેચવા બેઠા હોય પ્રત્યે શું માન રાખવું બોલો ને? એરપોર્ટ વેચ્યા, રેલવે વેચ્યા, ખેડૂતોને ખાવાના તંગી પડ્યા છે. હું વેચ્યો? અરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. કોણ? હા, એ ક્યાંથી આવ્યું? મને ખાલી એક જ છે, બાકી બીજું કઈ નથી. અમારે મંદિરે નથી જોતા, અમારે બધો ધર્મ અમારા દિલમાં છે, ભગવાન અમારા દિલમાં છે. અમે મંદિરે જશું ને ધર્મ કરશું એમ નથી કરવું. તમે ખાલી નામ બદલ, રેલવે નું નામ બદલી નાખ્યું, પ્લેટફોર્મ નું નામ બદલી નાખ્યું, આ એક જ કામ કરે છે, નામ બદલવાનું બસ. બાકી બીજું આને કંઈક આવડતું જ નથી. પણ દાવા તો થાય છે કે ડબલ એન્જિનની સરકાર, વિકાસ. સાહેબ આ ડબલ એન્જિન ની સરકાર છે, ના નથી પાડતો, ડબલ એન્જિન ની સરકાર છે, પણ પાર્સલ એને ફ્યુલ ડાલવાનું આવે ને એ નથી. ફ્યુલ વગર એન્જિન ચાલે? ફ્યુલ વગર એન્જિન ચાલે? ફ્યુલ એટલે ડીઝલ પેટ્રોલ વગર એન્જિન ચાલે? ના ચાલે ને. એમ ફ્યુલ કોણ છે? 140 કરોડ ભારતીય ફ્યુલ છે. હવે ડબલ એન્જિન ની હવા નીકળવાની છે બે, બરાબર ને? એ ફેર જ થવાનું છે. એ હવા કટાઈ ગયું છે. કાટ રાખે ને, કાટ આપણી ગુજરાતી ભાષામાં કાટ કહેવાય છે. હે 2014માં જ્યારથી આવ્યા છે ને, હવે હવાને કાટ લાગી ગયો છે. હવાને ઉખાડવા પડશે, ગિરીશ કરવું પડશે, આ બધું કરવું પડશે. કારણ કે કાટ ઉખાડવા માટે કોણ આગળ આવશે? ભારતીય. ભારતીય કોણ છે? હું છું, તમે છો, બધા છે. હું હિન્દુ મુસલમાન નથી કરતો, હું ઈસાઈ ખ્રિશ્ચન નથી કરતો,
હું ભારતીય કહું છું. ભારતીય આપણે બધા છીએ. હવે એ ભારતીય 140 કરોડ ભારતીય આ એન્જિનને ડબલ એન્જિનને એ ઉખાડીને ફેંકશે તાને ખબર પડશે કે આ એન્જિન છે. અને એ ઉખાડીને ફેંક્યા પછી તમે વિચારી શબ્દ લખી રાખજો મારા. આ બધા ભાજપના નેતાઓ જેલમાં ના જાય ને તો મને કહેજો હવે. અસ્તુ. શું આપનું નામ શું? મારું નામ પાર્થ ઉપાધ્યાય છે અને ક્યાંથી આવ્યા છો આપ? હું આમ તો ગુજરાતનો જ છું, બરાબર ને. મારું વતન જ ભારત છે. હું ભારતીય છું. હું ક્યાંથી આવ્યો, શું આવ્યો એ મને ખબર નથી. હું અહીંયા આવ્યો છું, પરિવર્તન લાવવા આવ્યો છું. હું કોઈ આ જોવો નથી પરિવર્તન. મારું વોટ એક સારી જગ્યાએ પડે એ માટે આવ્યો છું. હું ક્યાંથી આવ્યો એ મને ખબર નથી. હું ક્યાંથી આવ્યો મને એ ખબર નથી, પણ મારો વોટ એક સારી જગ્યા ઉપર પડે એ માટે હું અહીંયા આવ્યો છું. તમારા જેટલી જાગૃતિ કદાચ ભારતના દરેક નાગરિકમાં આવી જાય ને તો એ દેશની આખી શકલ, એ આખી ધરોહર, એ સંસ્કૃતિ જે આપણી જૂની સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિની સાથે એક નવી જ આશાઓ, નવા યુવાનો અને નવી સુગંધ ભળી જશે. જે ભારતની યુવાનોને જરૂર છે, જે જાગૃતિની જરૂર છે એ ઝલક તમારામાં દેખાય છે. અને ખૂબ ઓછા લોકો હોય જે અવાજ ઉઠાવતા હોય છે. આ દેશને પહેલાં તો અવાજની જરૂર છે, એવા જાગૃત નાગરિકોની જરૂર છે કે જે જાગૃતિ લઈ આવે. આપણા એ ક્રાંતિકારીઓ કે જે મેં ભાઈ વાત કરી છે કે ધર્મ જાતિવાદ, એ ક્રાંતિકારીઓએ તમે એક સેકન્ડ માટે વિચારો કે એમણે ધર્મ કે જાતિ જોઈ હોત તો આપણા નસીબમાં અત્યારે જે આઝાદી ભોગવી રહ્યા છે, શું એ આઝાદી હોત? આપ જોતા રહો ગુજરાતનો અવાજ.